સચ્ચિદાનંદ જ છે. અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. આ બધું માણસે કર્યું. આ શબ્દોને અર્થોને માણસે કર્યા, સમજ એને ઓળખવા માટે. પણ શબ્દો એ ઓળખ નથી, અનુભવ એ ઓળખ છે. શબ્દો બધા પાસે હોય, વેદ વેદાંત તો બધાય ભણે, પંડિત ને વિદ્વાન તો બધાય થાય. ગુરુ કરે એટલે એને ગુરુથી શબ્દોનું જ્ઞાન મળે, શાસ્ત્રોથી પણ શબ્દનું જ્ઞાન મળે. પણ એ ખરું જ્ઞાન નથી. સૂર્યનારાયણ ભગવાન છે એ પોતામાં જે કેવળ પ્રકાશ છે એ ઓળખવો એ ખરો અનુભવ ને એ ખરું જ્ઞાન છે. એમ પરમાત્મા સૂર્ય છે, એમાં જે અનંત વ્યાપક ચૈતન્ય પ્રકાશ છે, સમાન પૂર્ણ એકરૂપ એટલે અને અજરામર અખંડ અવિનાશી. તો એ પ્રકાશને ઓળખવો, અનુભવવો, એને જાણવો એ શાસ્ત્રગુરુમાંથી ન મળે. શાસ્ત્રગુરુ તમને બતાડે ખાલી, પણ એ તો શબ્દો. દાખલા તરીકે અહીંથી તમે મોટા અંબાજી જવા નીકળ્યા અને પાટિયું માર્યું છે મોટા અંબાજી, તમે નીચે બેસી ગયા. કોઈ આવીને પૂછે છે કેમ અહીં બેઠા છો? તો કે હું મોટા અંબાજી જવા નીકળ્યો હતો. તો કે અહીં કેમ બેસી ગયા? એટલે પાટિયું બતાડીને કે મોટા અંબાજી આવી ગયું. પણ એ પાટિયું મોટા અંબાજી નથી, એને જવું પડે. એટલે ગુરુ અને શાસ્ત્ર છે પાટિયું છે, સમજે? અને ખરેખર વસિષ્ઠને પ્રકાશથી સરળ શ્રવણ કરીએ સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસથી, એટલે હૃદય ખુલે. હૃદય છે એ અનુભવ સ્થાન છે. બુદ્ધિ કરી, બુદ્ધિ જાણવાનું થાય, મનથી વિચારવાનું થાય અને હૃદયથી અનુભવવાનું થાય. પણ ક્યારે એ બિડાયેલું કમળ વસિષ્ઠ પ્રકાશથી ખીલે, ખુલે ને ખીલે, ખુલે ને ખીલે. વસિષ્ઠ બ્રહ્મ સૂર્ય છે, એમ વાલ્મીકી ભરદ્વાજને કહે છે કે રામ સામે પ્રકાશતા હતા વસિષ્ઠ, ત્યારે બ્રહ્મ સૂર્ય જેવા પ્રકાશતા હતા એમ અંદર વસિષ્ઠમાં. છેલ્લે રામે પોતે પણ નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થઈને પોતે પણ બ્રહ્મરૂપ થયા. એટલે વસિષ્ઠને એક જ વાર સંબોધન કર્યું આખા યોગ વસિષ્ઠમાં કે હે પરમ ચિદાકાશ વસિષ્ઠ મુનિ. એટલે માણસ આ ભગવાન છે એને સંપૂર્ણ એ પ્રકાશ છે, એને સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસથી સરળ શ્રવણ કરે, સાંભળે એટલે હૃદય ખુલી જ જાય. મન અને બુદ્ધિ ક્યાં સુધી કામ કરે? મન વિચારવાનું કામ કરે, બુદ્ધિ જાણવાનું કામ કરે, પણ હૃદય અનુભવ, અનુભૂતિ, રિયલાઇઝેશન, એક્સપિરિયન્સ, ભાવ, ભાવગ્રાહી જનાર્દન. એટલે ભગવાન ભાવના ભૂખ્યા છે એમ બધા કહે છે ને. હૃદય છે એ ભાવનું સ્થાન છે. ઘણી વખત તમે ઉત્તર પ્રદેશમાં આવ્યા 1976, 49મું વર્ષ, તો એ લોકોનું કહેવત છે ત્યાં કે ખભાવનો શીરો ને ભાવની ઘેંસ. એટલે ભાવ ન હોય ને શીરો પીરસે તોય ન ભાવે, અને ભાવથી ઘેંસ પીરસે તોય ભાવે. એટલે માણસ ગમે એટલા શાસ્ત્ર ગુરુ ને બધું જાણતો હોય, શબ્દો ને અર્થો, એને ભાવ ન કહેવાય. આપણે જે તાંદડા હોય તો એના ફોતરા પણ હોય. તો એ શાસ્ત્ર ગુરુથી જે જાણેલું છે, બુદ્ધિથી જે જાણેલું છે, મનથી જે વિચારેલું છે એ ફોતરા છે, અને હૃદયથી જે અનુભવેલું છે એ તાંદડા છે. એમ કે ને તાંદુળ એટલે ધાન, સબસ્ટન્સ એટલે વસ્તુ છે એ હૃદયનો અનુભવ. અનુભવ હોય તો ભણેલો ન હોય તો પણ ચાલે, અને ભણેલો હોય તો અનુભવ ન હોય તો ન ચાલે. એટલે ભણવું એ અનુભવ નથી. ઘણી વખત ભણે તો વધારે ડાયવર્ઝન થઈ જાય, એવું થાય. ન કરવાનું કરે. અનુભવ હોય તો એ ક્યાંય ફંટાય નહીં ને ફસાય નહીં. પણ ખાલી શબ્દ જ્ઞાન હોય તો ફંટાય, ફસાય. એનો ઉપયોગ એ પોતાનું અહમ મોટું કરવામાં કરે, પોતાની જે વાસના હોય એની પૂર્તિમાં કરે, પોતાના મનનું ધાર્યું કરે, સંકલ્પ વિકલ્પ. એટલે ઘણા
ને એમ થાય કે આપણે બધું વેદ વેદાંત ભણીએ એટલે બધું થઈ ગયું. ખોટી વાત. અમે નથી ભણ્યા કાંઈ. અમે તો ભણ્યા જ નથી. ડબુનો ઢ. જો અમે हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. અને જે ભણ્યા હોય શું કે हम सब कुछ है, हमारा सब कुछ है, हम सब जानते हैं, हम सब करते हैं. હમણાં પરપોટો ફૂટી જાય તો કે ક્યાંય ગયા કે જતા રહ્યા. એને જતા રહ્યા એ અનુભવ નો કહેવાય. અને અનુભવ થયો તો શું કે એમાંય નહીં હું રવિર અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અને વિવર્ત છે જ નહીં. એટલે સૂર્યમાં પોતામાં રાત્રિનો અંધકાર થવું પોતે એ સંભવતું જ નથી. એમ અમારા પોતામાં મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં આ અજ્ઞાન અંધકાર થવો, અજ્ઞાનનો અહંકાર થવો ને અજ્ઞાનનું જગત થવું ને અજ્ઞાનનું હું મારું થવું ને અજ્ઞાનના રાગદ્વેષ થવાના, અજ્ઞાનના સુખ દુઃખ થવાના, અજ્ઞાનનું જન્મવું જીવવું મરવું એ અમારા પોતાના પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં વિવર્ત સંભવતો જ નથી. આ વિવર્ત છે. અત્યારે તમે જે અત્યારે જોઈ રહ્યા છો આ બધું એક વાતાવરણ છે, દ્રશ્ય છે. આ સૂર્ય પ્રકાશી રહ્યો છે, આ પૃથ્વી છે, આકાશ છે, વૃક્ષો છે, માણસો છે, બોલાય છે, સંભળાય છે. આ વિવર્ત છે. પણ પ્રકાશ અનુભવાય છે એ રિયાલિટી છે. એ પ્રકાશ રિયાલિટી, ટ્રુથ રિયાલિટી, એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ જો હૈ સો હૈ. અમે પ્રકાશ રહ્યા છીએ. જો સાંભળનાર પ્રકાશને સાંભળીને પ્રકાશને અનુભવીને પ્રકાશ રહે તો એમાં તથ્ય છે. પણ સાંભળનાર વિવર્ત જ રહે કે હું તો આ જ છું ને આ જ મારું છે, મારું ઘર ને અમારી સ્ત્રી ને મારા પ્રજા ને મારા ધન ને અમારા ભોગો ને અમારી મજા ને અમારો બધો મોહ રાગ દ્વેષ. તો એ વિવર્તમાં છે. તો વિવર્ત મિથ્યા, વિપરીત ભાષું, વિપરીત કલ્પના, વિપરીત ભ્રમ, વિપરીત મોહ, વિપરીત માયા. આ બધું વિપરીત છે. હું આ છું ત્યાંથી વિપરીતની શરૂઆત થઈ અને હું આ નથી એટલે વિપરીત પૂરું થયું અને પ્રકાશ શરૂ થયો. પ્રકાશ શરૂ ક્યાં થાય? महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है. तो महाचिदाकाश सब महाचैतन्य प्रकाश स्वयं महाचिदाकाश आखो एकलो प्रकाश है, आखो अनंत एक જ महाचैतन्य प्रकाश છે. એ તો છે પોતે જ્યાં છે ત્યાં પ્રકાશ છે, ત્યાં હું નથી અને હું છે ત્યાં પ્રકાશ નથી. બસ ઇટ કે છે. જેમ આકાશમાં કાળો ટપકો કલંક કદી સંભવી શકે નહીં તેમ ચિદાકાશમાં અહમ રૂપી કાળો ટપકો કલંક કદી સંભવી શકે નહીં. એટલે માણસ છે એમાં અહંકાર હોય, દેહાભિમાન હોય, આ માન ને મોહ બધું હોય તો ગમે એટલું વેદાંત જાણે તો એનું કઈ અર્થ જ નથી. શાસ્ત્રો જાણે તોય, ગુરુ કર્યા હોય તોય. અને જેનામાં અહંકાર અભિમાન નથી એને કશાની જરૂર નથી. કારણ કે પ્રકાશ તો પોતે છે. જ્યાં જાગૃત છે ત્યાં પોતે સ્વપ્નમાં આવી ગયો હોય ને સ્વપ્ન પુરુષ બન્યો હોય ને સ્વપ્ન પુરુષ સૃષ્ટિમાં રાજતો હોય તો એ સ્વપ્ન સૃષ્ટિમાં રહીને જાગ્રત નું ગમે એટલું જાણતો હોય બોલતો હોય તો એ કાંઈ નહીં. અને જાગ્રત થયું હોય તો સ્વપ્ન કાંઈ નથી. સ્વપ્ન પુરુષ પણ સ્વપ્ન સૃષ્ટિ ને એમાં રચ્યા પચ્યા રહેવું ને અને એમાં જાગ્રત વિશે બધું જાણવું ને વાંચવું ને લખવું ને બોલવું એ કાંઈ છે જ નહીં. પોતે જ છે. પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ઘન અનંત ચિત ઘન છે. પોતે જ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ ઘન છે. પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. જ્યાં હું નથી, રમણ કે છે, ત્યાં અહંકાર હોતો નથી, ત્યાં સ્વયં પરમાત્મા પ્રકાશે છે. અહંકાર હોય તો ત્યાં બધી માયા ભ્રાંતિ ભાષે છે, મિથ્યા. એટલે પદ્મ મરી ગયો એટલે લીલા રાણી શોક થયો પદ્મ રાજા અને સરસ્વતીને ની ભક્તિ હતી પરમ એટલે એને પ્રસન્ન થઈ એટલે એને પછી એને જ્ઞાન આપ્યું. એ તો પરમાત્મા છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અને પછી એને કીધું તું શું કામ શોક કરે, શું કામ રડે? તો વિચાર કર કે હું કોણ છું ને આ સંસારમાં શું છે. તો આ બધું અસત અસાર અને દુઃખરૂપ છે, મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવું ઝાંઝવાના જળ જેવું છે. શું શોક કરે? હું સરસ્વતી નથી, તું લીલાય નથી, પદ્મય નથી, એનો બીજો જન્મ થયો બીજા બ્રહ્માંડમાં વિદુરત નથી.
એ યુદ્ધ કરે છે સિંધુ રાજા સાથે, એના શત્રુ સાથે, પછી એમાં માર્યો જાય છે. એ યુદ્ધ નથી ને જગત નથી. અને કેવળ અનંત ચૈતન્ય प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडो त्रसरेणु जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. वस्तु કહે છે કે જાળીમાંથી સૂર્યના કિરણો આવે એટલે પ્રકાશના ત્રસરેણુ દેખાય. એક પરમાણુ એટલે 6 ત્રસરેણુ, એટલે પરમાણુથી પણ સૂક્ષ્મ, માઇક્રોસ્કોપથી પણ ન દેખાય. તો અનંત કોટી બ્રહ્માંડો કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે, પણ જાળી એટલે માયા ભ્રાંતિ, એમાંથી પાસ થાય અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્માનો પ્રકાશ. એટલે અનંત કોટી બ્રહ્માંડો ત્રસરેણુ જૈસા ભાસ है. એક બ્રહ્માંડ એટલે એક ત્રસરેણુ, પણ એ ભાસ હોવાની એપિયરન્સ, દેખાવા માત્ર આભાસ. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. આ તમારું એક બ્રહ્માંડ. આ સૂર્ય, નવગ્રહ, ઉપગ્રહ, એનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ, અને આ પૃથ્વી, એમાં પ્રાણી પદાર્થ વ્યવહાર, આમાં પર્વતો અને મહાસાગરો, અને ટુંડરમાં તો બરફ -70 ડિગ્રી, અને રણો, અરવસ્તાન ને બધું, અને જંગલો, આફ્રિકા ને બધે છે જંગલ, અને નદીઓ, સરોવરો. માણસ રહે છે તો કેટલી જગ્યા, જળ 3 ભાગનું જળ છે પૃથ્વીમાં. 5 તો મોટા મહાસાગરો છે, પેસિફિક, એટલાન્ટિક, મોટો આર્કટિક, નાનો આર્કટિક, હિન્દી ને એવા 5-7. તો બધું જળાકાર છે. પાછું બરફ છે, પાછું રણ છે, પાછું જંગલ છે. માણસો થોડીક જગ્યામાં, એ જગ્યામાં પાછો એ હું તો મારું તારું કરે, આવું રજ જેટલું હોય. બોલો, હવે પરમાત્માએ બધું રૂપ ધર્યું છે, તો ધરતી માતા રૂપે પરમાત્મા જ ધર્યું. એટલે પરમાત્મા કાંઈ ખરીદવા વેચવાનો વિષય નથી, પણ મોકાની જગ્યા છે. સ્ક્વેર ફૂટના 1 કરોડ. હા, તારા બાપનું રાજ છે. આ બધું ગળે બાંધી જવાનું ખરું ને. અરે એટલે સાંભળે તો ખબર પડે ને કે ભાઈ આ વિવર્ત કાંઈ નથી. અને આ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. આ વિવર્ત કાંઈ નથી. આ હું છે વિવર્ત છે, સ્વપ્ન પુરુષ. આખું માયા સ્વપ્ન છે, અને આખો સ્વપ્ન સૃષ્ટા કે સ્વપ્ન દ્રષ્ટા એ સૌથી મોટો સ્વપ્ન પુરુષ, સમષ્ટિ ચિદાભાસ, ચૈતન્યનો આભાસ, ઈશ્વર. અને એના અંશો એ જીવ. મમય માસો જીવો લોકે જીવો ભૂત સનાતન મનસષ્ટાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાનિક કરશતી. ગીતામાં કૃષ્ણ કહે છે. એટલે સમષ્ટિ મોટો ચિદાભાસ છે, ચૈતન્ય પ્રકાશનો આભાસ, ઈશ્વર. આખું સ્વપ્ન છે એ માયા સ્વપ્ન, માયા. અને આખો જે સ્વપ્ન સ્રષ્ટા અને સ્વપ્ન દ્રષ્ટા એ ઈશ્વર, સમષ્ટિ મોટો જીવ કલ્પના. એ વસીટમાં જ છે, બીજે ક્યાંય નથી. પરમ સત્તા પરબ્રહ્મનું માયારૂપી દર્પણમાં પડેલું સમષ્ટિ મોટા જીવ કલ્પના નામનું પ્રતિબિંબ જ ઈશ્વર કહેવાય છે. પરમ સત્તા પરબ્રહ્મ, પરમાત્મા, અખંડ જ્યોતિ સ્વરૂપ, પરમ જ્યોતિ સ્વરૂપ, પરમ ચિદાકાશ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પરમ પરમાકાશ. આકાશથી એ પર, જેમાં આકાશ નથી, અને અનંત કોટી મહાકલ્પોને, બ્રહ્માંડોને, સૂર્યોને, સૃષ્ટિથી પ્રલય કશું નથી. આ બધું એપિયરન્સ, આભાસ, વિવર્ત છે. અને એ પ્રકાશ છે, એ રિયાલિટી છે, ટ્રુથ છે. પણ માયા ભ્રાંતિ થ્રુ એ પ્રકાશ અનંત કોટી બ્રહ્માંડો ત્રસરેણુ જૈસા ભાસ. તો આ તમારું એક બ્રહ્માંડ, આ તો કાંઈ નથી, રજે નથી. પેલું બાળપણમાં એમ કહેતા ઉપર વાળો બધું જુએ છે, પણ હવે બધાને ખબર પડે કે ઉપર નીચે કાંઈ નથી. આ પૃથ્વી રજ જેવડી નથી. બધા બહાર નીકળી ગયા ને પરિક્રમા કરી, ચંદ્રમાય ગયા, મંગળમાં જવું છે, ખાલી રખડે છે. ગમે ત્યાં જાય ને તો વિવર્ત જ છે. અને ક્યાંય ન જાય ને અહીંયા જ જાણી લે ને તો પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. એટલે આત્માને ઓળખવો. આત્મા મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ. મહાચિદાકાશ એટલે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. પરમાકાશ એટલે પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ ઘન, પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. અને પરમાત્મા એટલે આત્મા, મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ. પૂર્ણ બ્રહ્મ એટલે
પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ગણ અનંત ચિત ગણ. બધું તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ, પ્રકાશમાં પ્રકાશ જ છે. અને એ જ બોધ છે. બોધ એ જ છે. વસીઠમાં આવે છે કે આ જે બોધ છે એ પ્રકાશ છે. અને એ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. એ જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે. એ જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ગણ અનંત ચિત ગણ છે. બોધ બોધ બોધ. આ વિવર્ત નહીં. વિવર્તમાં જે બોધ છે એ પ્રકાશ છે. જે જ્ઞાન છે, અનુભવ છે, એ પ્રકાશ છે. એ ચૈતન્ય છે, તેજ છે, જ્યોતિ છે, પ્રકાશ છે. પછી વક્તા શ્રોતા વિવર્ત છે. બોલવું સાંભળવું વિવર્ત છે. વિચારવું વિવર્ત છે. જાણવું વિવર્ત છે. પણ એ ચૈતન્ય છે, એ અનુભવ છે. એ અનુભવ છે, એ ચૈતન્ય છે, એની ઓળખ. આ સાંભળતા સાંભળતા સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસથી સાંભળે તો એને પ્રકાશ એનો ખુલે છે. આપણે ટુ એડ્યુસ, અનફોલ્ડ. જેમ કમળ બીડાયેલું એને ખીલે. વસીઠ બ્રહ્મ સૂર્ય છે, ને સૂર્યથી આ હૃદય કમળ ખોલે છે ને ખીલે છે. એટલે ત્યાં એ સ્વયં પ્રકાશ છે. મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, એ કેવળ સ્વરૂપ છે. અને એ બધાનું એક જ છે. બધે ઈશ્વરથી જેમ કીડી સુધી, માટીની રજ સુધી, તણકલા સુધી એક જ છે. પ્રકાશ તો આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એમાં કોઈ ભેદાભેદ નથી. અને પ્રકાશ અનંત ભરપૂર છે. કોઈ જગ્યા ખાલી નથી. રજે બીજી જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી. એટલે એ પ્રકાશ એ સ્વસમેય છે. પોતાથી અનુભવ આવ્યો છે. સૂર્ય છે તો એનો અનુભવ તો સૂર્ય પોતાથી અનુભવાય છે. આકાશ પોતાથી અનુભવાય છે. મહાસાગર પોતાથી અનુભવાય છે. એમ એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ પોતામાં પોતે જ છે. સ્વસમેય સહજ નિર્વિકલ્પ. એટલે પોતાથી જ અનુભવાય છે. ક્યારે? સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસથી, વસીઠ પ્રકાશથી, સરળ શ્રવણ કરવાથી, અખંડ પૂર્ણ તત્વબોધથી એ પ્રકાશ ખુલી જાય છે અને ખીલી જાય છે. અને પેલો વિવર્ત છે એ ભ્રાંતિ નાશ પામે છે. જેમ સૂર્યોદય થાય ને રાત્રિનો અંધકાર અદ્રશ્ય થઈ જાય, એમ વસીઠ પ્રકાશ રૂપી સૂર્યોદય થાય. એટલે આ વિવર્ત, આ દેખાય છે હું, તું ને જગત ને, આ જગત ને ઉત્પત્તિ સ્થિતિ લઈને નામ રૂપ, આ બધું અદ્રશ્ય અને પ્રકાશ પોતે જ. ક્લિયર થાય છે? બધાને ખબર પડે? આ દેખાય છે એ વિવર્ત છે. પણ જે પ્રકાશથી, આ સૂર્યપ્રકાશથી આ બધું દેખાય છે, પણ સૂર્યમાં આ બધું નથી. એમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. તો એનાથી આ બધું ભાસે છે, પણ આ બધું એનામાં નથી. આવી રીતે જે માણસ આનો અનુભવ કરે ને પછી માણસ નથી, કારણ કે વિવર્તમાં આવ્યો એટલે બાધિત થઈ ગયો. હું બાધિત થઈ ગયો. દ્રષ્ટા અને દ્રશ્ય, જગત, જીવ અને જગત એ સ્વપ્નમાં આવે. આ સ્વપ્ન પુરુષ છે અને જગત સ્વપ્ન છે. એ માયા છે જે નથી છતાં ભાસે છે. જેમ જેમ રાત્રિનો અંધકાર ભાસે છે, પણ સૂર્યોદય થતા પ્રકાશ જ છે. એમાં વસીઠ પ્રકાશ, આ સૂર્યોદય, વસીઠ અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશ. એનાથી પછી આ વિવર્ત આ દેખાતું નથી. જે પ્રકાશ રૂપે રહ્યા છે, અખંડ બ્રહ્મ સૂર્ય રૂપે રહ્યા છે, આત્મા મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ રૂપે રહ્યા છે. એને હુંય નથી અને જગતે નથી, જન્મે નથી અને મરણે નથી, સુખે નથી ને દુઃખે નથી, હું તો મારો તારો નથી, અને રાગદ્વેષે નથી, બડા છોટા ભલા બુરાય નથી, સ્ત્રી પુરુષ ભેદભાવે નથી, બાળક યુવાન વૃદ્ધ ભેદભાવે નથી, અને આ ગરીબ તવંગર એ ભેદભાવે નથી, નાનો મોટો, સાચો ખોટો, સારો નરસો એ ભેદભાવે નથી, અને આ વિદ્વાન છે ને મૂર્ખ છે એ ભેદભાવે નથી, આ સંસાર છે ને ત્યાગી છે એ ભેદભાવે નથી. કોઈ ભેદભાવ, કારણ કે એ બધું વિવર્તમાં આવે. આભાસ, આ સ્વપ્નમાં ભેદો છે, પ્રકાશમાં કોઈ ભેદ નથી. જે પ્રકાશ રહ્યો હોય એનામાં કોઈ ભેદ ન હોય, અને જે ભેદમાં રહ્યો હોય એ હજી પ્રકાશમાં રહ્યો નથી, સ્વપ્નમાં રહ્યો છે. વિવર્ત એટલે સ્વપ્ન. વિપરીત જે દેખાવ, વર્તમાન, વર્તવું, હોવું, વિપરીત દેખાવ, આ વિપરીત દેખાવ છે પ્રકાશનો. જેમ સૂર્ય છે એ સ્વયં પ્રકાશ છે, પછી સૂર્યથી ત્રૈલોક્ય ભાસે છે તો એ પર પ્રકાશિત છે. એને
વિવર્ત કહેવાય. વિપરીત જે દેખાવ હોય એને વિવર્ત કહેવાય. એ કાંઈ નથી. એટલે સૂર્યમાં આ બધું કાંઈ નથી. સૂર્યથી આ બધું દેખાય છે, પણ સૂર્યમાં આ બધું કાંઈ નથી. એમ પરમાત્મા સૂર્યથી આ બધું દેખાય છે, વિપરીત દેખાવ, વિવર્ત. પણ પરમાત્મા સૂર્યમાં આ બધું કાંઈ નથી. પરમાત્મા જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, કર્મથી પ્રાપ્ત થતા નથી. કર્મ વિવર્તમાં આવે અને જ્ઞાન પ્રકાશમાં આવે, અનુભવ પ્રકાશમાં આવે, બોધ પ્રકાશમાં આવે, તેજ, જ્યોતિ, પ્રકાશ, ચૈતન્ય. અને આ બધું સ્વપ્ન, વિવર્ત, વિપરીત દેખાવ. એટલે આ કાંઈ નથી અને પરમાત્મા જ છે. તો આ બધું જ છે એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. તો આજે હોળીમાં પ્રહલાદ એ પણ એ જ છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. ચૈતન્ય મહાપ્રભુ પણ એ જ છે. એમનો પણ જન્મતિથિ એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એટલે કોઈ શરૂઆત એનું સ્મરણથી કરે ભલે, શાસ્ત્ર ગુરુથી કરે ભલે, પણ ત્યાં અટકવાનું નથી. એ ત્યાં સુધી વિવર્ત છે. પછી પોતે પોતામાં અંદર પ્રકાશ છે, એ પ્રકાશ પોતે પોતામાં અનુભવ છે, જ્ઞાન છે, ત્યાં પોતે ઓળખાય આત્મ સાક્ષાત્કાર. પછી સ્વસંવેદ્ય પોતાથી અનુભવ આવ્યો છે. પ્રકાશ આખો પ્રકાશ છે, અનંત પ્રકાશ છે, પૂર્ણ પ્રકાશ છે. એનું પૂર્ણપણું છે, કેવળપણું છે, અજરામર અખંડ વિનાશી છે. એ તુર્યાતીત છે, કૈવલ્ય, અનંત શુદ્ધ ચિદાકાશ. તો એ પોતાથી પોતામાં અનુભવવું અને પોતે પોતે એ જ છે અને એ જ રહેવું, તો એ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ છે. પરમ ચિદાકાશ, પરમપદ પૂર્ણ વિશ્રાંતિ. એપિયરન્સમાં કોઈને કાંઈ મળ્યું નથી અને મળશે નહીં. સ્વપ્નમાં કોઈને કાંઈ મળ્યું નથી અને મળશે નહીં. ઝાંઝવાના જળમાં કોઈને પાણી મળ્યું નથી અને મળશે નહીં. એમ આ જે માયા છે, ભ્રાંતિ, મિથ્યા, અસત, સાર, દુઃખ, મિથ્યા ભ્રાંતિ, મિથ્યાને નાશવાન, સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું, એમાં કોઈને કાંઈ મળ્યું નથી, મળશે નહીં. આ રાજ્ય ભોગો લક્ષ્મી કાંઈ નથી. એ અહંકાર અભિમાને કાંઈ નથી. મન સંકલ્પ વિકલ્પે કાંઈ નથી. વાસના ઈચ્છા એ કાંઈ નથી. અને હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, પુરુષ છું ને સ્ત્રી છું, અને હું છું ને આ મારું છે, ઘર છે ને ધન છે ને પ્રજા છે ને સોનું છે ને પ્રોપર્ટી છે ને જમીન જાયદાદ છે ને વાહન છે ને કાંઈ નથી. કાંઈ નથી. સ્વપ્ન જ છે. પ્રકાશ છે એ પરમાત્મા છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તો જેને આત્મ સાક્ષાત્કાર થયો હોય એટલે પ્રકાશ પોતામાં પોતે અનુભવાયો હોય, અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ, કે જ્યાં દેહ નથી, કર્મેન્દ્રિયો નથી, જ્ઞાનેન્દ્રિયો નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી, પ્રાણ નથી, પ્રકૃતિ નથી, સત્વગુણ નથી, તમગુણ નથી, જીવ ચિદાભાસ નથી, સાક્ષીનું પ્રતિબિંબ, સાક્ષી તુર્ય નથી અને તુર્યાતીત. અમે પોતે જ તુર્યાતીત કૈવલ્ય અનંત શુદ્ધ ચિદાકાશ છીએ. અમે પોતે જ તુર્યાતીત અજરામર અખંડ વિનાશી છીએ. આ કેવળ સ્વરૂપ છે અને આ કેવળ સ્વરૂપ સ્થિતિ છે. તો માણસ સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસથી સરળ શ્રવણ કરે. કૃષ્ણ ગીતામાં કે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધા પરમ શાંતિમાં અચિરેણાધિ ગચ્છતિ. જેને આ વસિત પ્રકાશમાં સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, એને આ પ્રકાશ લાભ થાય છે. જ્ઞાન એટલે પ્રકાશ, ચૈતન્ય. અને જ્ઞાનમ લબ્ધા, પછી શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર. પાછો જેમ આ સંસાર માયામાં હું તો મારું તારમાં આ સ્ત્રી ને પુત્ર ને ઘર ને ધનમાં કેમ રચ્યો પચ્યો છું મરી ગયા સુધી, તો એમાં રચ્યો પચ્યો રહે તત્પર. જેમ મીરા કેમ કૃષ્ણમાં તત્પર રહી, તુલસી કેમ રામમાં તત્પર રહ્યો, રામકૃષ્ણ કેમ કાલીમાં તત્પર રહ્યા, રમણ મહર્ષિ કેમ અરુણાચલેશ્વરમાં તત્પર રહ્યા, અને જ્ઞાનેશ્વર કેમ વિઠ્ઠલમાં તત્પર રહ્યા. આ બધા તો શેમાં તત્પર રહ્યા છે? દેહનું હું મારું, એટલે અજ્ઞાનમાં, માયામાં તત્પર રહ્યા છે, મોહમાં. અને એ બધા ભગવાનમાં તત્પર રહ્યા. તેવી રીતે ભગવાનમાં જે તત્પરતા આમ લાગેલો રહે. વસીટ કહે છે પૂંઠનો વાળ એને આમાં લાગેલો રહે તો પછી એને પ્રાપ્ત થાય જ છે. તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય
પાછો જીતેન્દ્રિય છે, જે ઇન્દ્રિયોથી મન બુદ્ધિથી પર થયો છે, જીવ ભાવથી પર છે, સાક્ષિત્ય પર છે, તો પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. પોતાનું અનંત પૂર્ણ સ્વરૂપ છે, એનું કેવળપણું છે, પૂર્ણપણું છે, અજરામર અખંડ અવિનાશીપણું છે. એમાં પછી આ બધું નથી. પછી કૃષ્ણ કહે છે કે ન તત્ભાસે તે સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન તે તદ્ધામ પરમમાં. ત્યાં સૂર્ય ચંદ્ર અગ્નિ ભાસતા નથી. આ વિવર્તમાં છે બધું. આ અનંત આકાશ ગંગા, અનંત તારા, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ, અનંત સૃષ્ટિ પ્રલય, આ બધું એ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં નથી. ન તત્ભાસે તે સૂર્યો ન શશાંકો ન પાવક, ત્યાં સૂર્ય ચંદ્ર અગ્નિ પણ પ્રકાશતા નથી. એ તો આ આભાસમાં, આ દ્રશ્યમાં, વિવર્તમાં બધું ભાષે. અને યદગત્વા ન નિવર્તન તે તદ્ધામ પરમમાં. અને જ્યાં પહોંચ્યા પછી ફરી આ માયા સંસાર બ્રહ્મમાં પુનર્જન્મમાં આવતો નથી. ત્યાં જન્મ મરણ ફેરા ફિનિશ. જન્મ ક્યાં સુધી? જ્યાં સુધી એને પોતાનું જે અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ ઓળખ્યું નથી, અનુભવ્યું નથી, જાણ્યું નથી અને રહ્યું નથી. અને જ્યાં સુધી આ સ્વપ્નમાં જ રહ્યો છે ત્યાં સુધી આ સ્વપ્નના જન્મ મરણ ચાલુ રહે છે. અને જ્યારે પોતાના પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એને ઓળખે છે ને તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ રહે છે, પછી પોતે જીવતા જ જીવન મુક્ત, દેહ નથી રહેતો, મન નથી રહેતો, જીવ નથી રહેતો, સાક્ષી નથી રહેતો, અને તુર્યાતીત એ પરમ ચિદાકાશ, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ જ રહે છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ રહે છે. અને એના સાનિધ્યથી દરેક પોતે પણ એ પોતાના અનંત પૂર્ણ પરમ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપમાં પૂર્ણ વિશ્રાંતિ પામે છે. ક્લિયર? આજનો ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ સંપૂર્ણ પ્રકાશ થયો, જાણ્યો, અનુભવ્યો. हिंदी वाला को तो नहीं मालूम पड़ेगा, गुजराती ठीक है, अच्छा है. तो हिंदी वाला को शॉर्ट में कहते हैं कि ये जो है हमको जो ये सब दिख रहा है, जानने में आ रहा है, अनुभव में आ रहा है, ये सब स्वप्न जैसा है, ड्रीम वर्ल्ड. ये हम जो है स्वप्न पुरुष है, और ये सब जीव है वो स्वप्न पुरुष है. और ये आकाश से पृथ्वी जो भी कुछ दिख रहा है, अखिल सचराचर, जड़ चेतन, स्थावर जंगम, चराचर, अणु, ये सारा स्वप्न है. और ये जिस प्रकाश से जाना जाता है वो सबका सच्चा संपूर्ण शुद्ध स्वरूप है, अजर अमर है, अखंड अविनाशी है. ये स्वप्न पुरुष है, ये माया स्वप्न है वर्ल्ड. तो ये उत्पन्न होता है, सतत बदलता है, फिरता है, और ये नाश होता है. इसका जन्म जीवन मृत्यु है. तो वो उसमें जन्म जीवन मृत्यु नहीं, अजर अमर है, अजन्म, अविकारी, अविनाशी, अखंड अविनाशी है. वो नित्य सत्य है, नित्य चैतन्य है, नित्य आनंद है, नित्य शांति है, नित्य पूर्णता है, नित्य समता है, नित्य अमृतत्व है, इमोर्टलिटी, नित्य तृप्ति है, नित्य संतोष है, नित्य समाधान है, नित्य कल्याण है, नित्य पूर्ण है, अनंत पूर्ण है, आकाश जैसा सारा है ना, अनंत चैतन्य प्रकाश है. तो ये हमारा सच्चा स्वरूप है, ये हमारा स्वप्न रूप है. हम ये स्वप्न में है, ये मैं हूँ, ये जगत है, ये मैं हूँ, ये दूसरा है, मेरा है, दूसरे का है, बड़ा छोटा, बड़ा बुरा, भेदा भेद, ये स्वप्न है. और ये सारा जैसे ये प्रकाश है तो उसमें सारा दृश्य भासता है. तो दृश्य में भेद है लेकिन प्रकाश में कोई भेद नहीं है. वैसे हम केवल अखंड ज्योति स्वरूप परमात्मा है, उसमें कोई भेद नहीं. ये हमारा जो विवर्त है, माने हमारा जो एपियरेंस है, ये दृश्य, उसमें सब भेद है. और वो सच्चा नहीं है, स्वप्न का भेद सच्चा नहीं है. हम जागृत है, तो हम जागृत जो है वो हम परम चैतन्य प्रकाश है, परम चैतन्य शांति है. तो हमारे जागृत स्वरूप को ये सरल श्रवण से हम जान सकते हैं, उसमें जाग सकते हैं, उसमें स्थिर रह सकते हैं और परम शांति पा सकते हैं. इसमें रह के तो ये सतत परिवर्तन, एवर चेंजेबल, ये सतत परिवर्तनशील है.
इसमें कोई स्थिरता नहीं है कोई वस्तु की। कभी भी कुछ ही भी जगह किसी भी वस्तु में कुछ भी हो सकता है।